અમદાવાદની વાત કરીએ। બાકરોલમાં સાબરમતી નદીના પાણીએ ખેડૂતોને રીતસરના રોવડાવ્યા છે। સરખેજના બાકરોલના ખેતરોમાં સાબરમતીના પાણી ફરી વળ્યા અને ત્યારબાદ ઉપરવાસમાંથી પાણી છોડાતા આ તમામ ખેતરો જ્યાં પાણી ઘૂસી ગયા છે। ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। દૂધી, રીંગણ અને ચોળી જેવા શાકભાજીના પાકને નુકસાન થયું છે। નદીના પટમાં આવેલા ખેતરોને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તો શરૂઆતના સમયની વાત કરીએ, જ્યારે ગુજરાતમાં વરસાદ આવ્યો ત્યારે તમામ ખેતી લાયક વરસાદ હતો અને ત્યારબાદ હવે અવિરત વરસાદ છે, જેના કારણે જળ તરબોળ તમામ ખેતરો થઈ ગયા। સરખેજના બાકરોલમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની જે છે એ સામે આવી છે। તમે મારી પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે આ શાકભાજી અહીંયા વાવવામાં આવી છે એમાં રીંગણા છે, રીંગણી છે અને સાથે જ સાથે ચોળી છે જે ખેતરોમાં લગાવવામાં આવી હતી, પરંતુ પાણીનું જળસ્તર વધતા જે ખેતરો છે એ ખેતરો જળમગ્ન થયા છે અને એના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું અને ખેતરોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા પ્રમાણમાં નુકસાન અહીંયા છે અને કેટલા ખેડૂતોની ખેતી નષ્ટ થઈ જાય છે? અમારે લગભગ 4 થી 5 વીઘાની અંદર રીંગણી છે, 2 વીઘા દૂધી છે, 3 વીઘા જેવી ચોરી છે। એ નુકસાન થતા અમને ઘણું દુઃખ લાગે છે, ખાવું પણ ભાવતું નથી અને ખેતી સામું જોઈએ એટલે અમને એમ થશે કે ઘરે જતા રહેવી। તમારે જે મજૂરી, તમારું બિયારણ, કેટલો બધો ખર્ચો થયો હશે, કેવી રીતે હવે તમે એને રિકવર કરશો, કેવી રીતે તમે પાછું વાળશો, કેવી રીતે વળશે? હવે એક ખેતીની અંદર બિયામું, ખેડ અથવા પાણી અથવા મજૂરી, એક મજૂરી બેસાડે એટલે 300 થી 400 રૂપિયા મજૂરી સાંજે લાગે। એવા એક દિવસના 2-4 મજૂર બેહાડીએ, 2-4 જણા ઘરના હોય, એમ કરીને અમે અમારું ખેતીનું પાક લેતા હતા અને ગુજરાન ચલાવતા હતા। પણ અત્યારે 1 વીઘાની અંદર અમારે 35 થી 40 હજારનું અમને નુકસાન છે। એવી 8 વીઘા જમીનનું નુકસાન આવ્યું છે, ચોરી, દૂધી અને રીંગણી। એટલે સહાય થોડીક કરે તો સરકાર સારું છે। ગઈકાલ રાતથી પાણી આવ્યું હશે, કેવી રીતે મહેનત કરી રહ્યા? ગઈકાલે પાણી આવ્યું, ગઈકાલે આની મહિના હતું, નદીની અંદર હતું, પણ ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી 12ના ગારામાં અમને પાણી દેખાયું એટલે અમે ઘરેથી તપાસ કરવા આવ્યા। હવે તપાસ કરવા આવ્યા એટલે અમને પાણી વધારે લાગ્યું એટલે અમે આખી રાતના અહીંયા છીએ। અચ્છા, તમે શું કહેશો? કારણ કે જે પ્રકારે ખેતીને નુકસાન છે, ખેડૂતોની શું દશા થાય છે, ખેડૂતો કઈ રીતે પાણી રોકવાનો પણ પ્રયાસ કર્યો છે? ખેડૂત તો પાણી કેવી રીતે સાહેબ રોકી શકે? પણ પાણીનો તો પ્રવાહ એટલો છે, સામેથી જ એટલું પાણી કે 1.5 લાખ 2 લાખ ક્યુસેક પાણી આવે છે, બરાબર? તો ખેડૂત કરી શું શકે? ખેડૂતને આ ઊભો પાકમાં પાણી ભરતા, બરાબર? તો ખેડૂત એટલી ચિંતામાં છે કે શું બોલું અને શું જવાબ આલો એ જ ખબર નથી પડતી। અચ્છા, આ ખેતી તમારી જે નુકસાની છે, નુકસાની બાદ કોઈ ફોન તંત્ર તરફથી આવ્યો છે કે પાણીનું સ્તર વધવાનું છે કે પછી પાણી આવવાનું છે, તમે તમારી રીતે જે પણ કરી શકતા હોય કરજો એમ, અને તમે શું કર્યું? ના, એવો તો કોઈ ફોન સાહેબ આવ્યો નથી, બરાબર? પણ અત્યારે કેવું છે કે અમારે ખેડૂત છીએ અને ખેડૂતનું દિલ હંમેશા મોટું હોય છે, બરાબર? કારણ કે અમારે આની ઉપર નોકરી ધંધા તો અમારે કંઈ સહ નહીં કે આ મહિને સારું થશે, અમારો માલ પાકશે તારે અમારે પૈસા ભેગા થઈશું, અમને એવી હોય થોડી કે, પણ અત્યારે અમારે તો સમુદ્ર રોવા વાળો જ આવ્યો સાહેબ। તો આપ જોઈ શકો છો પરિસ્થિતિ કયા પ્રકારની છે અને ખેડૂતો મન મોટું રાખી રહ્યા છે, પરંતુ સરકારે પણ આ બાબત સમજવા જેવી છે। જે SDRFના નિયમો છે એ પ્રકારનું વળતર આપવાની વાત ભલે હોય, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ખેતરોમાં ખેડૂતોની થાય છે જ્યારે પાણીનું જળસ્તર વધે કે પાણી જે છે વરસાદ વધારે માત્રામાં પડે ત્યારે ખેડૂતોની શું સ્થિતિ થાય છે એનો અંદાજો અહીંયા જોઈને લગાવી શકાય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 બાકરોલ। તો આમ તો સાબરમતી નદીને શાંત નદી માનવામાં આવે છે, પરંતુ હાલ જે પ્રકારે ઉપરવાસમાંથી વરસાદ થઈ રહ્યો છે, આ શાંત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અમદાવાદ સહિતના એ અનેક જિલ્લાઓ જ્યાં સાબરમતીના નદીના પાણી છે ફરી વળ્યા છે, અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ત્યાં આખા ખેતરો સાબરમતીના પાણીથી જળતરબોળ થઈ ગયા છે, પાક નુકસાન થઈ ગયો છે। આ પાકથી કમાવાનું હોય છે, પરંતુ જે મહેનત કરી હતી, ખેડૂતોએ જે પરસેવો પાડ્યો હતો, તે હવે ક્યાંકની ક્યાંક નાકામ ગયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે।
તો અમદાવાદ